નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું તમારા પ્રશ્ન બેંક ધોરણ 7 વિજ્ઞાન પેપર પ્રશ્ન 1 થી 4 તારીખ 14/9/2024 કુલ ગુણ રહેશે 25 અને આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેવાનો છે લખવા માટે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ। પદાર્થ અને સજીવોને દેખાવ, રચના, કાર્ય અને લક્ષણોને આધારે આપણે ઓળખવાના છે। ઓકે, તો પ્રશ્ન નંબર 1 છે, ચલો જોઈએ। નીચે આપેલા અહીંયા લક્ષણોને આધારે જે પદાર્થ, અંગો અને સજીવો છે એને ઓળખવાના છે, ગમે તે 6 અને 6 માર્ક્સ છે। પ્રશ્ન નંબર 1 જોઈએ। પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા માટે હું પર્ણમાં રહેલ અગત્યનું દ્રવ્ય છું। હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભું છું। હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું। વનસ્પતિના પર્ણોના લીલા રંગ મને આભારી છે। હું વાસી બ્રેડ પર તંતુરી સ્વરૂપે વૃદ્ધિ પામું છું। હું કઠોળના વર્ગની વનસ્પતિમાં મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું। મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે। હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું। પાચન એટલે કે દાઢ આવસામાં પાચનમાં મારી લંબાઈ 1.5 મીટર છે। તો કે નાનું આંતરડું અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે। મારી અંદર બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓના સેલ્યુલોઝના પાચનમાં મદદ થાય છે। મારા ઉપયોગમાં માનવ શરીરનું તાપમાન માપવામાં આવે છે, તો કે થર્મોમીટર। હું દિવસ દરમિયાન જમીનની સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું, તો કે મોજા। એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું। હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું, તો કે એસિડ। પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પેપરને બનાવવા માટે ઉપયોગ થાય છે। હું દહીંમાં રહેલો એસિડ છું। હું એસિડિક કે બેઝ પદાર્થ નથી। ઓકે, તો એ પ્રશ્ન નંબર 1 હતો। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। હવે અહીંયા નીચે આપેલ આધારે આપણે વર્ગીકૃત એટલે કે વર્ગીકરણ કરવાનું છે। ઓકે, કીટકહારી, સ્વયંપોષી, મૃતોપજીવી, સહજીવન અને પરોપજીવી। ઓકે, ટોટલ 5 રીતે કરવાના છે। લીમડાનું ઝાડ, અમરવેલ, લાઇકેન, મશરૂમ, કળશ, પર્ણ। ઓકે, સ્વયંપોષી લીમડાનું ઝાડ, મૃતોપજીવી તો કે લાઇકેન, કળશપર્ણ મશરૂમ, કીટકહારી, અમરવેલ સજીવન એ પરોપજીવી છે ને કળશપર્ણ સજીવન। હવે આગળ જોઈએ। સ્વાદુ રસનો સ્ત્રાવ, લાળ રસનો સ્ત્રાવ, એસિડનો સ્ત્રાવ પાચન પૂર્ણ કરે ને પિત્તરસનો સ્ત્રાવ। ચાલો, અહીંયા આપેલા છે, વર્ગીકરણ કરવાનું છે। બીજા નંબરનો ક્વેશ્ચનનું બીજું। હવે આગળ ત્રીજું છે। હવે આ એસિડ છે, બેઝ છે કે ક્ષાર છે જણાવવાનું છે। ઓકે, તો સાબુ છે, ક્ષાર છે, મીઠું છે, ક્ષાર છે, નારંગીનો રસ સાબુ બેઝ છે, દહીં એસિડ છે, ચૂનાનું પાણી બેઝ છે। ઓકે, હવે પ્રશ્ન નંબર 3 વૈજ્ઞાનિક કારણ આપવાના છે। કોઈ પણ કેટલા છે? 2। અહીંયા તમને 6 ક્વેશ્ચન આપેલા છે, 6 માંથી કોઈ પણ તમારે 2 લખવાના રહેશે। પ્રશ્ન નંબર 4 છે, તો પ્રશ્ન નંબર 4માં તમારે અહીંયા નીચેના પ્રમાણે જવાબ ગમે તે 2 લખવાના છે। આમાં પણ 6 છે, 6 માંથી 2 લખવાના રહેશે। ઓકે, જે તમારા વર્ગ શિક્ષક કહેશે એ પ્રમાણે લખવાના રહેશે। પ્રશ્ન નંબર 5માં નામ નિર્દેશન સહિત આકૃતિ અને ફ્લો ચાર્ટ દોરવાનો છે, ગમે તે 1 દોરવાનો છે। 3 છે, તો 3 માંથી કોઈ પણ 1। વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, અમીબા કે પાચન ક્રિયામાં ખોરાકના વહનનો ફ્લો ચાર્ટ। ઓકે, તો આપેલા જે છે એ આમાંથી ક્વેશ્ચનોમાંથી તમને તમારા ધોરણ 7ના વિજ્ઞાન પેપરમાં જેટલું પણ પેપરમાં પૂછાવાનું છે બધું જ અહીંયાથી મળી રહેશે। તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા માટે
ધન્યવાદ. બીજા જો વિડીયો જોઈ તમારે સોલ્યુશન જોઈએ છે અથવા તો વિકાસલક્ષી પરીક્ષાનું અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈએ છે તો એ પણ મારી ચેનલ પર મળી રહેશે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નોટિફિકેશન બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરો.